નમસ્કાર. તો મિત્રો, તારીખ 19/6/2025 સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ આજના ચાંદીના ભાવ વિશે. તો 1 ગ્રામ ચાંદી 111 રૂપિયા, 8 ગ્રામ ચાંદી 888 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1110 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,100 રૂપિયા અને કિલો ચાંદી આજે 1,11,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ 1,000 રૂપિયા વધ્યા હતા. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,255 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 74,040 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 92,550 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,25,500 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,096 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 80,767 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,09,600 રૂપિયા અને 100 ગ્રામ સોનું 10,09,600 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, ખાસ કરીને આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,573 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 60,584 રૂપિયા, 10 ગ્રામ સોનું 75,730 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,57,300 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ આજે બજારમાં 4,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, સ્થિતિ ફરીથી બજાર છે તેમાં એક પ્રકારે ગરમાહટનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય કારણ અત્યારે યુદ્ધની પરિસ્થિતિને માનવામાં આવી રહ્યું છે, કારણ કે જે દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી જોવા મળી રહી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ જોવા મળી રહ્યું છે તેમાં ઈરાન છે તે એક પ્રકારે જોરદાર આક્રમકતા દાખવી રહ્યું છે અને જોરદાર એટેક ઇઝરાયલ ઉપર કરી રહ્યો છે. આ વચ્ચે અમેરિકા છે તે ઇઝરાયલને ધમકી આપી રહ્યો છે કે યુદ્ધ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, નહીં તો અમેરિકા છે તેમાં પણ વળતો જવાબ આપે તે પ્રકારની શક્યતાઓ અમેરિકાના પ્રમુખ છે તે વ્યક્ત કરી રહ્યા છે. એટલે ઈરાનને પણ અમેરિકા તરફથી ધમકી મળી રહી છે, પરંતુ ઈરાન છે તે ઝૂકવાનું નામ નથી લેતું, સતત ઇઝરાયલ ઉપર મોટા એટેક કરી રહ્યું છે. બંને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે દેશોની સ્થિતિ છે તે અત્યંત તંગ બનતી જઈ રહી છે, જે વચ્ચે આ જે માહોલ છે તે ગરમાયો છે અને જોરદાર ઉછાળો ફરી એકવાર બજારમાં જોવા મળી રહ્યો છે. તો મિત્રો, ડોલર સામે રૂપિયામાં પણ મોટો કડાકો જોવા મળી રહ્યો છે. ડોલર સામે રૂપિયો છે તે પણ ઘણો એવો આજે તૂટ્યો છે. આજે 86 રૂપિયા 48 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે.